વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે। સમગ્ર દેશના લોકોની નજર ગુજરાતની ચૂંટણી પર છે। ત્યારે ઉમેદવારી પત્ર ભરવાના દિવસે મોટી સંખ્યામાં ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી। ત્યારે ગાંધીનગરની 37 માણસા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે.એસ. પટેલે ફોર્મ ભર્યું। વિધાનસભાની ચૂંટણી માટે તમામ પાર્ટીઓ પૂરજોશમાં તૈયારી કરી રહી છે। ત્યારે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે ગાંધીનગર વિધાનસભા 37 માણસા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે.એસ. પટેલે ઉમેદવારી નોંધાવી હતી। જિલ્લાની 5 વિધાનસભાના ઉમેદવારો જાહેર કરવામાં કોંગ્રેસ અને ભાજપે ઘણું મંથન કર્યા બાદ છેલ્લી સીટ માણસાની જાહેર કરી હતી। જયંતિભાઈ સોમાભાઈ પટેલ 37 માણસા વિધાનસભા મતદાર વિભાગની ચૂંટણીમાં બેઠક ભરવા માટેના ઉમેદવાર તરીકે નામ નિયુક્ત થયેલ ભગવાનના નામે ગંભીરતાપૂર્વક સોગંદ લઉં છું કે હું કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સત્યનિષ્ઠા અને વફાદારી રાખીશ અને હું ભારતના સાર્વભૌમત્વનો અને અખંડતાનું સમર્થન કરીશ। માણસામાંથી ભાજપે અમિત ચૌધરીને સ્થાને જે.એસ. પટેલ પર પસંદગી ઉતારી ટિકિટ આપી હતી। ઉમેદવાર જાહેર કર્યા હતા ત્યારે ઉમેદવાર જે.એસ. પટેલે માણસામાં જંગી સભા યોજી હતી, જ્યાં તેમણે મોટી જનમેદનીને સંબોધન કર્યું હતું। આજે ભારતીય જનતા પાર્ટીએ મને કમળ લઈને મોકલ્યો છે, તમારા ભરોસે મોકલ્યો છે, એટલું યાદ રાખજો। આજે એટલું ચોક્કસ માગીશ કે તમારે વડીલોના દીકરા તરીકે અને યુવાનોના મિત્ર અને ભાઈ તરીકે એટલું જાહેરમાં માગું છું કે તમે બધા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ચહેરો જોજો। આ વિસ્તારના ને આ વતનના વતની માનનીય અમિતભાઈ શાહ સાહેબનો ચહેરો જોજો અને ભારતીય જનતા પાર્ટીના કમળની સામું જોજો અને 15 દિવસનો સમયદાન આપી બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપણા મતદાનના દિવસે ભાજપની કમળની મતપેટીઓ ઉભરાઈ જાય એટલું 15 દિવસનું સમયદાન આપીને કામ કરજો। ત્યારબાદ વાજતે ગાજતી રેલી કાઢી હતી, જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને કાર્યકર્તાઓ ઉપરાંત સ્થાનિકો જોડાયા હતા। ઉમેદવાર જે.એસ. પટેલે જણાવ્યું હતું કે મોવડી મંડળે મારા પર જે વિશ્વાસ મૂકીને મને ટિકિટ આપી છે તેનો હું આભાર માનું છું। માણસા વિધાનસભા ઉમેદવાર તરીકે જે.એસ. પટેલ ઉભા છે, ત્યારે આવો જાણીએ તેમના વિશે। જી, માણસા વિધાનસભા બેઠક પરથી આપનું નામ જાહેર થયું છે, તો કેવી ખુશી છે આપને? બેન, મને એકલી ખુશી હોય એવું નથી। માણસાનું કમળ 2 વખતથી કોઈ પણ કારણસર ગયા વખતે આંદોલનો હતા એટલે નહોતું ખીલ્યું અને આ વખતે એના બદલા સાથે બધી જ પ્રજાએ મન બનાવ્યું છે। ખૂબ જંગી બહુમતીથી આ વખતે કમળ ખીલશે। કયા મુદ્દાઓ સાથે આ પ્રચાર કરશો આ વખતે? બેન, ભાજપે એટલા બધા કામો કર્યા છે, તમે જુઓ કે રામ મંદિરથી લગાવીએ તો રામ મંદિર કેટલા 498 વર્ષ સુધી રામ બહાર રહ્યા, કોઈને વિચાર્યું નહોતું। દર વખતે અમે આ મુદ્દો જ્યારે રજૂ કરીએ ત્યારે આ લોકો કહેતા હતા કે ભાઈ આ તારીખ ક્યારે આપશે અને ક્યારે બનાવશે। આજે તમે જુઓ છો કે બધા 2024માં રામ મંદિર બનશે ને બધા દર્શન કરશે। એટલું જ નહીં, 370ની કલમ એ પણ એક જ ઝાટકે આપણા અહીંના જ ગૃહમંત્રી એટલા વિશ્વાસથી અને એટલા અડગ મનથી તમે રદ કરી છે। આખા ભારત દેશની જનતાને ખબર છે કે કેવા નેતૃત્વ છે અને એટલા વિકાસના કામો કર્યા છે। તમે પછી ટોયલેટ હોય કે કોઈને ઘર રહેવાનું ઘર હોય કે ગેસનો બાટલો હોય, દરેક કામોની અંદર ભાજપે ઘેર ઘેર જે કામ કર્યા છે। બેન, માણસામાં અત્યારે હાલ જે શું સમસ્યા છે અને આગળ શું કામ કરશો તમે? બેન, માણસાની સમસ્યાઓ
અહીંયા તો બધી જ પૂરી કરવામાં આવી છે, કારણ કે અહીંયા કોમ્યુનિટી હોલ નહોતો. અમિતભાઈએ સરસ કોમ્યુનિટી હોલ બનાવ્યો. તળાવ પણ આખું રિનોવેશન અને અદ્યતન બનાવી રહ્યા છે. અહીંની માણસાની હોસ્પિટલ પણ ખૂબ મોટા જંગી ખર્ચે અને એક અદ્યતન સારી હોસ્પિટલ બનાવવા જઈ રહ્યા છે. અને વિકાસના કામો તો રફતાર છે, કારણ કે જ્યારે જે સત્તામાં હોય એના જોડે માગણી હોય એટલે ભાજપને તો ગમે તેટલા કામ કરશે તો માગણી રહેવાની, ભાજપ પૂરા કરવાની છે. 2022ની અત્યારે ચૂંટણી છે, તેમાં ભાજપને કેટલી સીટો મળશે? ભાજપને 150+ મળશે ને મળશે. તો જેવી રીતે જયેશ પટેલે જણાવ્યું કે અહીંયાના તેઓ ઉમેદવાર છે અને તેઓ પૂરેપૂરો વિશ્વાસ દર્શાવી રહ્યા છે કે કઈ રીતે તેઓ ભાજપ જીતશે. માણસા 37 વિધાનસભા બેઠક પરથી જયેશ પટેલનું નામનું પસંદગી કરવામાં આવી છે, તો તેને લઈને કેવી ખુશી છે અત્યારે? ભારતીય જનતા પાર્ટી જ્યારે ઉમેદવાર નક્કી કરીને આપે છે ત્યારે ખૂબ મંથન પછી એ વિસ્તારના યોગ્ય ઉમેદવારની જ પસંદગી થતી હોય છે, અને એ મુજબ જ માન્ય જયેશ પટેલની જ્યારે પસંદગી થઈ છે ત્યારે અહીંના સૌ કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ છે. છેલ્લી 2-3 ટર્મથી જ્યારે અહીંયા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય નથી ત્યારે કાર્યકર્તાઓમાં પણ એક ઉત્સાહ છે કે આ વખતે મારા જિલ્લાની 5 વિધાનસભાઓમાંથી માણસા વિધાનસભા સૌથી વધુ લીડે જીતે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામે લાગી ગયો છે. બ્યુરો રિપોર્ટ, બુલેટિન ઇન્ડિયા.